જય સ્વામિનારાયણ મિત્રો, તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે આજે આપણે બનાવવાના છીએ હોળી ધૂળેટી સ્પેશિયલ એવા એકદમ સ્પંચી અને રૂ જેવા દહીં વડા. તો ફટાફટ બનાવી લઈએ. તેની માટે અહીંયા આપણે 2 વાટકી અડદની દાળને સારી કરી ધોઈ અને પલાળીને મૂકી દીધી છે. 2 થી 3 કલાક માટે આપણે દાળને પલળવા દેવાની છે. ત્યાં સુધીમાં દહીં વડા માટેની ખાસ 3 ચટણીઓ બનાવી લઈએ. અહીંયા આપણે 1.5 કિલો દહીં લીધું છે. તેની અંદર સ્વાદ અનુસાર ખાંડ એડ કરી એકદમ દહીંને લીસું ફેટી લેવાનું છે, એટલે એકદમ સરસ એવી આપણી દહીં વડા માટેની દહીંની ચટણી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે ખાટી મીઠી ચટણી બનાવીને તૈયાર કરીએ. આમલી, ખાંડ, ખજૂર, ટમેટું, પાણી એડ કરી આપણે આ ચટણીને બાફી લઈશું. ત્યાર પછી આપણે તીખી લીલી ચટણી બનાવી લઈએ. તો તેની માટે અહીંયા ધાણા, ફુદીનો, આદુ મરચી, ખાંડ, આદુ અને સાથે સાથે બરફના ટુકડા એડ કરી અને આપણે આ ચટણીને પણ પીસી લેવાની છે. સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ પણ એડ કર્યું છે. તો લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આપણી દાળ પણ સરસ એવી પલળી ગઈ છે. દાળ પલળી જાય એટલે પાણી કાઢી લેવાનું છે અને દાળને મિક્સર જારની અંદર એડ કરી તેમાં 2 થી 3 બરફના ટુકડા નાખી તમે ઠંડુ પાણી પણ નાખી શકો છો અને સરસ સ્મૂથ એવી પીસી લેવાની છે. દાળ સરસ આપણી પીસાઈ ગઈ છે. તેની અંદર ફરીથી 2 થી 3 બરફના ટુકડા એડ કરશું. 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે. 1 ચમચી મીઠું એટલે કે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ અને આદુ મરચીની કટકી એડ કરી અને એકદમ સ્મૂથ એવું આપણે બેટરને ફેટી લેવાનું છે. હવે મિત્રો એક પાણીની વાટકી લઈ અને તેની અંદર આપણે થોડું બેટરનું ટીપું એડ કરવાનું છે. જો બેટર તરે તો સમજી લેવાનું કે તમારું બેટર દહીં વડા બનાવવા માટે એટલે કે વડા બનાવવા માટે એકદમ પરફેક્ટ બન્યું છે. તેને સાઈડ પર રાખી દઈએ. આ બાજુ આપણી આંબલીની મીઠી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. એક બાઉલની અંદર એડ કરી દઈએ. હવે આપણે દહીં વડા માટેનો ખાસ મસાલો બનાવવાનો છે. તેની માટે અહીંયા આપણે સૂકા લાલ મરચાં અને જીરાને શેકી લીધું છે અને સાઈડ પર રાખી દીધું છે. સાથે સાથે સાઈડમાં ગરમ પાણી પણ કરી દીધું છે. તેની અંદર મીઠું અને ધાણા નાખી દીધા છે. અહીંયા આપણે ફટાફટ તેલની અંદર એકદમ ધીમા તાપે આ ગોટા આપણે તળવાના છે, નહીં તો તમારા દહીં વડા બરોબર નહીં બને. તો એકદમ ધીમા તાપે આપણે ગોટાને તળી લીધા છે અને તેને ધાણા અને મીઠું હિંગવાળા પાણીની અંદર એડ કરી દઈશું. 15 થી 20 મિનિટ સુધી ગોટાને આપણે પાણીની અંદર રહેવા દેવાના છે. પછી જ આપણે તેને સર્વ કરવાના છે. મિત્રો, તમારે જે દહીં વડા માટે ગોટા જોઈતા હોય તેટલા જ ગોટાને તમારે પાણીની અંદર એડ કરવાના છે. બીજા તમે લાંબો સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે અહીંયા આપણા ગોટા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા જાળીદાર બન્યા છે. ચાલો ફટાફટ સર્વ કરી લઈએ. સૌપ્રથમ પ્લેટની અંદર આપણે પાણીમાંથી નિતારી અને ગોટા મૂકવાના છે. તેની ઉપર તૈયાર કરેલી મીઠી દહીંની ચટણી એડ કરવાની છે. સાથે સાથે બીજા ગોટા પણ આપણે તૈયાર કરી લઈશું. મિત્રો, ચટણીઓ એડ કરવામાં કંજુસાઈ નથી કરવાની. હવે આપણે આંબલી અને મીઠી ચટણી એડ કરવાની છે. એકદમ ગોટાને આપણે રસબોળ કરી દેવાના છે ચટણીઓથી. હવે તૈયાર કરેલી ગ્રીન ચટણી એડ કરશું. ત્યારબાદ તૈયાર કરેલો દહીં વડાનો મસાલો ઉપરથી છાંટશું. ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું. તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવા હોળી સ્પેશિયલ દહીં વડા. મિત્રો, રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય સ્વામિનારાયણ.